વડોદરામાં ચૂંટણીમાં ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓનું મતદાન પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન ચૂંટણીલક્ષી ફરજ બજાવનાર અધિકારીઓ અને કર્મચારીઓ કરી રહ્યા છે મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલશે મતદાન તો વડોદરામાં બેલેટ પેપરથી થઈ રહ્યું છે મતદાન અહીંયા વડોદરા મહાનગરપાલિકાના તમામ વોર્ડ જેનું અલગ અલગ આયોજન કરેલું છે આજ 16 થી 19 13 થી 15 એવી રીતે અલગ અલગ વોર્ડમાં મતદાન અંગેનું આયોજન કરેલું છે પોલીસ હોમગાર્ડ એસઆરપી તથા અન્ય પોલિંગ સ્ટાફ આ તમામ માટે અહીંયા ફેસિલિટી સેન્ટરનું પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે એના માટે આયોજન કરેલ છે સમય સવારના 9 થી 5 સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો સમય છે અને તમામ પોલીસ કર્મચારીને તમામ કર્મચારી અંદાજિત દરેક વોર્ડ વાઇઝ હશે કદાચ 500-600 જેવા આ તમામ કર્મચારી અહીંયા વોટિંગ કરી શકે એના માટેની આ વ્યવસ્થા છે અને મતદાન થયા પછી તે પોલીસો પોતાના 26 તારીખે પોતાના ફરજ ઉપર ફરજ બજાવવા માટે જઈ શકશે એટલે તેઓનું મતદાન અહીંયા અત્રેથી અગાઉથી કરી લેવામાં આવેલ છે તો વડોદરાની અંદર બેલેટ પેપરથી મતદાન જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટથી આ મતદાન ચાલી રહ્યું છે ચૂંટણીલક્ષી ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ આજે અહીં બેલેટ પેપરથી મતદાન કરી રહ્યા છે સાંજે 5 વાગ્યા સુધી મતદાનની આ પ્રક્રિયા ચાલશે વડોદરામાં ચૂંટણીમાં ફરજ બજાવનારા સરકારી કર્મચારીઓનું મતદાન ચાલી રહ્યું છે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી આ તમામ કર્મચારીઓ અને અધિકારીઓ મતદાન કરી રહ્યા છે જે કે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે તો જે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ચૂંટણીમાં ફરજ બજાવનાર છે તે તમામનું મતદાન આજે અહીં ચાલી રહ્યું છે વડોદરાની અંદર પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહ્યા છે।